હવે આપણે જે છે એ આજે વાત કરવાની છે ગઈકાલે જે આપણે ગેલ્વેનોઇક કોષની જે ચર્ચા કરી હતી જેને આધારે આપણે એક અગત્યની વસ્તુ જે છે સમજાવી હતી જેને આપણે નામ આપ્યું હતું કોષનું સાંકેતિક નિરૂપણ, જેને આપણે ટૂંકમાં કોષ નિરૂપણ તરીકે ઓળખતા હતા. હવે આપણે આજે શું કામ કરવાનું છે તો કે આજે આપણે જે છે એ કોષ નિરૂપણની અંદર આપણે જેને એનોડ અને કેથોડ કહેતા હતા તો એ એનોડ અને કેથોડ જે ભેગા થાય છે જેને આધારે જે છે એ ગેલ્વેનોમીટરની અંદર આપણને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળે છે. તો આજે આપણે એવા પોટેન્શિયલ મેળવવાની વાત કરવાની થશે અને એ પોટેન્શિયલ મેળવતા પહેલા આપણે અર્ધકોષ માટેનો જે છે એ ઓક્સિડેશન અથવા રિડક્શન કોષ પોટેન્શિયલ કોને કહેવાય એની માહિતી મેળવવાની થશે. એટલે બહુ અગત્યની વસ્તુ આજે આપણે શીખવાની થશે. એટલે આપણે અહીંયા પહેલા જે છે લખી નાખીએ છીએ અર્ધકોષ જે છે એ અર્ધકોષનો કોષ પોટેન્શિયલ. હવે આજે આપણું કામ શું કરવાનું છે તો કે આજે આપણે કામ કરવાનું છે કોષ પોટેન્શિયલ જે છે એ મેળવતા શીખવાનું છે, પણ અર્ધકોષ પોટેન્શિયલને આધારે. તો ગેલ્વેનોમીટરની અંદર જો આપણે જવા જઈએ તો આપણે એક જે કોષ પોટેન્શિયલ જેની વાત કરવાની છે એને આપણે કહેવાનું છે હાઇડ્રોજન અર્ધકોષ. કારણ કે હાઇડ્રોજન અર્ધકોષ જે છે એનો જે ઓક્સિડેશન અથવા રિડક્શન કોષ પોટેન્શિયલની આપણે વાત કરીએ તો એનું મૂલ્ય હંમેશા 0 હોય છે. આવું આપણે પ્રાથમિક માહિતી મેળવીને આવેલા છીએ. આજે આપણે એને થોડુંક સવિસ્તાર જે છે એ સમજવાનું થશે. તો હવે આપણે જે અર્ધકોષનો કોષ પોટેન્શિયલ શબ્દ વાપરીએ છીએ એના માટે થઈને આપણે શું કહેવું છે તો કે કોષ પોટેન્શિયલ મેળવવા માટે આપણે રેફરન્સ ઇલેક્ટ્રોડની જરૂર પડવાની છે. એટલે કે રેફરન્સ તરીકે આપણે અર્ધકોષ જે છે એ લેવાનો છે જેને આપણે હાઇડ્રોજન અર્ધકોષ કહેવાનું છે. એટલે અહીંયા આપણે લખી નાખીએ છીએ કે ભાઈ જે આપણી પાસે હાઇડ્રોજન અર્ધકોષ જે છે તો હાઇડ્રોજન અર્ધકોષ છે એના માટે પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ જે છે એ પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલનું મૂલ્ય જો આપણે જોવા જઈએ તો મૂલ્ય આપણે કેટલું સ્વીકારવાનું છે તો કે એની કિંમત આપણે જોવાની છે 0.0 વોલ્ટ. એને આપણે શેના તરીકે ઓળખવાની છે 0.0 વોલ્ટ. એનું મૂલ્ય જે છે એ ઓક્સિડેશન કે રિડક્શન બંનેને આધારે જે છે એ કેવું જોવાનું છે તો કે એને આધારે આપણે જે છે એ 0 જોવાનું છે. હવે આપણે જે શબ્દ વાપરીએ છીએ કે ભાઈ ઓક્સિડેશન અર્ધ પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન કોષ પોટેન્શિયલ, આ બંનેની જો વાત કરીએ તો બંને માટેના મૂલ્ય સરખા છે. એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ જે છે બંનેની વાત કરીએ તો બંને માટે શું કહેવાય તો કે મૂલ્ય સમાન છે, પરંતુ નિશાની જે છે એ નિશાની અલગ હોય છે. મતલબ આપણે કોઈ પણ દાખલો જે ગણવાનો થાય એ ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે પણ ગણી શકાય, રિડક્શન પોટેન્શિયલને આધારે પણ ગણી શકાય. એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ જે છે એના મૂલ્ય કેવા હોય સરખા, નિશાની કેવી હોય જુદી જુદી. એટલે આપણે અહીંયા આવી રીતે કહીશું કે ઓક્સિડેશન પ્રક્રિયાને આધારે જે છે એ આધારે જે મેળવવામાં આવે છે એને આપણે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે. અને જો આપણે રિડક્શન પ્રક્રિયા જે છે એ રિડક્શન પ્રક્રિયાને આધારે જે છે એ જોવા જઈએ તો એને જે છે એ કહેવામાં આવે છે રિડક્શન પોટેન્શિયલ. એટલે એક વસ્તુ થઈ જશે ઓક્સિડેશન પોટેન્શિયલ, બીજી વસ્તુ થઈ જવાની છે રિડક્શન પોટેન્શિયલ. તો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ જે છે એ બંનેની વાત કરીએ તો બંને માટે જે છે એ મૂલ્યો કેવા કહેવાય તો કે મૂલ્યો સમાન કહેવાય. પણ આપણે કેમેસ્ટ્રીમાં શીખેલા છીએ કે ભાઈ પ્લસ અને માઇનસ નિશાની જે છે એ કોઈક પ્રક્રિયાનું મહત્વ સમજાવતું હોય, એ ગાણિતીય મૂલ્ય સમજાવતું હોતું નથી. આ વસ્તુને આપણે દર વખતે જે છે એ પકડી રાખશું. જેવી રીતે આપણે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરીએ તો ઉર્જાનું મૂલ્ય ઉર્જા જ હોય,
પણ આપણે પ્લસ ઉર્જા અને માઇનસ ઉર્જા જે કરીએ છીએ ને એ માત્ર શોષાતી ઉર્જા અને ઉત્સર્જાતી ઉર્જા માટે બોલતા હોઈએ છીએ. સેમ વસ્તુ અહીંયા પોટેન્શિયલ જે આપણે શબ્દ બોલીએ છીએ એ પોટેન્શિયલના મૂલ્ય તો સરખા જ હશે. આ તો આપણે ખાલી પ્રક્રિયાને સમજાવવા માટે થઈને ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા કરતા હોઈએ છીએ એટલે એના માટેનું મૂલ્ય જે છે આપણે જુદા જુદા સ્વીકારતા હોઈએ છીએ. હવે હું તમને આ જ વસ્તુ જે છે એ એક ઉદાહરણ દ્વારા સમજાવું. ફોર એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો કે ભાઈ આપણી પાસે એક ઝીંક છે. ચાલો તો આપણે દર્શાવીએ કે ભાઈ એનોડ ઉપર જે છે એ એનોડ ઉપર જ્યારે ઝીંક પ્રક્રિયા કરતું હોય ત્યારે કઈ પ્રક્રિયા કરે તો કે એનોડ ઉપર ઝીંક હોય તો ઝીંકમાંથી શું બનતું હોય ઝીંક +2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય. એટલે અહીંયા જે મને પ્રક્રિયા મળવાની છે એ પ્રક્રિયાને શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હવે આ જે ઓક્સિડેશન પ્રક્રિયા છે એને આધારે મારે લખવું તો આમ લખાય જો E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર E ડિગ્રી ઝીંકમાંથી શું બન્યું ઝીંક +2. તમે સમજો કે ભાઈ એનોડ છે તો એનોડ ઉપર શું થાય ઝીંક જે છે એ ઝીંકમાંથી ઝીંક +2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે પ્રક્રિયા કઈ થઈ ઓક્સિડેશન. તો એટલા માટે એને કહેવાય E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ અને દર્શાવાય કઈ રીતે E ડિગ્રી ઝીંકમાંથી શું બને છે ઝીંક +2. તો આ સમયે એનું મૂલ્ય કેવું છે +0.76 વોલ્ટ છે. તો જો ઝીંક માટે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે 76.76 વોલ્ટ છે. હવે ધારો કે જો હું અહીંયા ઓર શબ્દ વાપરું છું ઓર અથવા હવે આ જ વસ્તુ જે છે એને આપણે કેથોડ ઉપર કરીએ આ જ વસ્તુને જો ઝીંક કેથોડ ઉપર વર્તતો હોય તો એ રિડક્શન પ્રક્રિયા આપે તો અહીંયા આપણે ઝીંક +2 ને 2 ઇલેક્ટ્રોન સ્વીકારાવે અને એમાંથી શું બનાવરાવે ઝીંક એટલે પ્રક્રિયાને શું નામ આપી દે તો કે રિડક્શન પ્રક્રિયા. શું નામ આપી દે રિડક્શન પ્રક્રિયા. તો હવે રિડક્શન પ્રક્રિયાની જો વાત કરીએ તો એના માટેનું મૂલ્ય જે છે ને શું કે E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ અને એને આપણે દર્શાવવાની રીત જોવા જઈએ તો E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલને આપણે કઈ રીતે દર્શાવી E ડિગ્રી ઝીંક +2 ઓબ્લિક ઝીંક. તો અહીંયા પણ તમે જોશો તો ઝીંકનું મૂલ્ય તો કેટલું છે 0.76 જ છે પણ અહીંયા રિડક્શન પોટેન્શિયલ જોવા મળે છે એટલે એનું મૂલ્ય કેવું મળે છે -0.76 જોવા મળે છે. હવે આપણે બીજા નંબરની વાત કરીએ. અહીંયા આપણે એવું ધારી નથી લેવાનું કે ઓક્સિડેશન પોટેન્શિયલનો મતલબ થાય ધન મૂલ્ય અને રિડક્શન પોટેન્શિયલનો મૂલ્ય થાય ઋણ મૂલ્ય. બરોબર આ માત્ર એવી દર્શાવે છે કે ઓક્સિડેશન પ્રક્રિયા સરળ આપવાની વૃત્તિ હોય તો એમના માટેના ઓક્સિડેશનના મૂલ્ય પ્લસ હોય અને જો રિડક્શન પ્રક્રિયા સરળતાથી આપવાની વૃત્તિ હોય તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણને પ્લસ જોવા મળે છે. તો આપણે ઝીંક માટે કીધું કે ઝીંકને ઓક્સિડેશન પ્રક્રિયા આપવી સહેલી લાગે છે એટલા માટે એ શું કરશે તો કે એટલા માટે એ જે છે ઇલેક્ટ્રોન ગુમાવશે એ મૂલ્ય આપણને પોઝિટિવ જોવા મળશે અને જો એ જ રિડક્શન પ્રક્રિયા આપતું હોય તો રિડક્શનનું મૂલ્ય કેવું મળશે માઇનસ જોવા મળે. એટલે આપણે ધારી નથી લેવાનું કે ઓક્સિડેશન એટલે પ્લસ રિડક્શન એટલે માઇનસ એવું નહીં. ફરીથી આ જ વસ્તુ આપણે એક વખત બોલીએ છીએ કે જો ઓક્સિડેશન પ્રક્રિયા સરળતાથી આપવાની વૃત્તિ હોય તો એના માટે ઓક્સિડેશનનું મૂલ્ય પ્લસ મળે અને જો રિડક્શન પ્રક્રિયા સરળતાથી આપવાની વૃત્તિ હોય તો રિડક્શન પ્રક્રિયાનું મૂલ્ય પ્લસ મળે. એટલે આ જ વસ્તુ સમજાવવા માટે હજુ આપણે જે છે એ બીજું ઉદાહરણ લઈએ. અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ જે છે એ મારે લખી નાખવું છે એનોડ માટે કેથોડ માટે પણ અહીંયા મારે લખવું છે કોપર માટે. બરાબર છે. ચાલો તો હું પહેલાં લખું છું કેથોડ ઉપર. તો આપણને ખબર પડી ગઈ કે કેથોડ ઉપર કોપર કઈ પ્રક્રિયા આપે રિડક્શન પણ કોપરની રિડક્શન પ્રક્રિયા આપવાની વૃત્તિ વધારે પ્રબળ છે એટલા માટે એ શું કરશે તો કે કોપર +2 જે છે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને તરત જ કોપરમાં બનશે એટલે આ પ્રક્રિયાને શું કહેવાય રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો એનો મતલબ એવો થયો કે કોપરને રિડક્શન પ્રક્રિયા આપવી સહેલી લાગે છે એટલા માટે કોપર જે છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે જો રિડક્શન પોટેન્શિયલને હંમેશા દર્શાવવાનું રિડક્શન થતું હોય એવી રીતે એનો મતલબ કોપર +2 ઓબ્લિક કોપર તરીકે લખવાનું અને એનું તમે મૂલ્ય જોવા જશો તો જોવા મળશે
+0.34 વોલ્ટ. જો અહીંયા મેં કયું મૂલ્ય લખ્યું છે? રિડક્શન પોટેન્શિયલ. છતાં પણ મૂલ્ય કેવું છે? પ્લસ. કારણ કોપરની રિડક્શન આપવાની વૃત્તિ કેવી છે? સરળ છે. હવે આ જ વસ્તુ જે છે એ મારે બીજી રીતે લખવી હોય તો હું કઈ રીતે લખી શકું? કે ભાઈ માની લો કે કોપર એનોડ તરીકે વર્તે છે, તો એ એનોડ તરીકે વર્તે તો શું બને? તો કે એનોડ તરીકે વર્તે તો એમાંથી બનશે કોપર ઓબ્લિક કોપર +2 ઇલેક્ટ્રોન. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. પરંતુ કોપરને પોતાનું ઓક્સિડેશન કરવાની વૃત્તિ જે છે એ ઓછી હોય છે હાઇડ્રોજનની સાપેક્ષમાં. કારણ કે હાઇડ્રોજન જે છે એનું મૂલ્ય કેવું સ્વીકાર્યું છે આપણે? 0.0. એ હું તમને થોડીક વારમાં પાછો સમજાવું પણ છું. તો અહીંયા તમે જોવા જાઓ તો E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ મળશે, અને એનો મતલબ શું થયો? કે અહીંયા આપણને મળશે E ડિગ્રી કોપર ઓબ્લિક કોપર +2. જો અહીંયા હું 0 માંથી +2 બનાવડાવું છું, પણ અહીંયા તેમ છતાંય મને કિંમત શું મળવાની છે? -0.34 વોલ્ટ. કઈ મૂલ્ય મળવાનું છે? -0.34 વોલ્ટ. તો હવે સમજો, એક વખત ફરીથી સમજાવું છું. અત્યારે જે આપણે કાંઈ પણ લખેલું છે એ દરેક વસ્તુને શું કહેવાય? અર્ધ કોષ પોટેન્શિયલ કહેવાય. શું કહેવાય એને? અર્ધ કોષ પોટેન્શિયલ. કેમ કે આપણે અડધો કોષ લીધેલો છે, સંપૂર્ણ કોષ લીધેલો નથી. હવે આ અર્ધકોષના આવા મૂલ્ય તમને મળ્યા કઈ રીતે? તમને કેમ ખબર પડી કે ઝીંકમાં 0.76 હોય છે, કોપરમાં 0.34 હોય છે? તો આ બધી વસ્તુ નક્કી કરવા માટે થઈને આપણે એક હાઇડ્રોજન અર્ધકોષનો ઉપયોગ કરવો પડે, જેને પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ કહેવાય. અને પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા કેટલું હોય? 0.0 હોય. એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજનની સાપેક્ષમાં જે છે એ તમે નક્કી કરી શકો છો કે તમને મૂલ્ય પ્લસ મળશે કે મૂલ્ય માઇનસ મળશે. કારણ શું છે? કારણ કે હાઇડ્રોજનનું મૂલ્ય કેવું છે? 0. હવે તમે હાઇડ્રોજનની સાપેક્ષમાં જે છે એ ગેલ્વેનોમીટર સાથેનું જોડાણ કરો. ગેલ્વેનોમીટર તમને પોઝિટિવ મૂલ્ય દર્શાવે તો સમજવાનું કે એને ઓક્સિડેશન આપવું ગમે છે, અને ગેલ્વેનોમીટર જો નેગેટિવ મૂલ્ય દર્શાવે તો સમજવાનું જે તે કોષને રિડક્શન પ્રક્રિયા આપવી ગમે છે. તો મતલબ એનો આધાર કોના ઉપર થયો? હાઇડ્રોજન ઉપર થયો. બરાબર છે. હાઇડ્રોજન નક્કી કરશે કે એનું મૂલ્ય ઓક્સિડેશન મળશે કે એનું મૂલ્ય રિડક્શન મળશે. બરાબર. તો હવે જો, હવે આપણે જે છે એ શું કહેશું? તો કે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કે રિડક્શન પોટેન્શિયલ હોય, બંનેના મૂલ્ય તો કેવા હોય? સમાન. માત્ર શું અલગ હોય? નિશાની અલગ હોય. બરાબર છે. તો નિશાની કઈ રીતે મળશે? જે પ્રક્રિયા સરળતાથી થાય એનું મૂલ્ય પ્લસ મળે. અહીંયા હું તમને સમજાવું. ઝીંક મેં લીધું તો ઝીંકની ઓક્સિડેશન પ્રક્રિયા સરળ હતી, તો આપણને ખબર પડી કે ઝીંકનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? પોઝિટિવ. અહીંયા આપણે કોપરની વાત કરીએ તો કોપરની રિડક્શન પ્રક્રિયા જે છે એ રિડક્શન પ્રક્રિયા સહેલી હતી, તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું મળ્યું? પ્લસ. હવે જો ઓક્સિડેશન પ્લસ હોય તો ઓટોમેટિક રિડક્શન એ જ વસ્તુમાં કેવું મળે? માઇનસ મળે. બરાબર છે. એ જ વસ્તુમાં રિડક્શન કેવું મળે? માઇનસ મળે. હવે હું ધારી લઉં કે અહીંયા આપણને રિડક્શન પોટેન્શિયલ જે છે એ કેવો મળે? પ્લસ મળે. તો ઓટોમેટિક જે છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો થઈ જાય? તો કે માઇનસ થઈ જાય છે. બરાબર. ચાલો, તો આજે આપણે પહેલા નંબરના બોર્ડની વાત કરી તો આમાં માત્ર એવું સમજાયું કે ઓક્સિડેશન હોય કે રિડક્શન હોય એ બંનેના મૂલ્ય તો કેવા હોવાના? સરખા. માત્ર બંનેની નિશાની જે છે એ કેવી હોય? અલગ અલગ જોવા મળે છે. ચાલો, હજુ આપણે જે છે એ આને આધારે થોડીક આગળ માહિતી મેળવતા જઈએ કે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલને આધારે હવે શું કરવાનું છે? તો કે હવે આપણે જે છે એ વાત કરવાની છે સંપૂર્ણ કોષ પોટેન્શિયલ. હવે સંપૂર્ણ કોષ પોટેન્શિયલ જે છે એ કઈ રીતે મળશે આપણને? તો એ શોધવા માટે હું તમને હાઇડ્રોજન અર્ધકોષની મદદથી પહેલા માહિતી આપું. બરોબર છે. ચાલો, તો અહીંયા આપણે બે પ્રકારની જે છે એ બે પ્રકારની શરત જે છે એ શરત રાખીએ. બરોબર. ચાલો, અહીંયા આપણી પાસે જે છે એ એક અર્ધકોષ આવેલો છે, અને અહીંયા જે છે એ એક આપણી પાસે આવેલો છે અર્ધકોષ. બરોબર છે. હવે જો, અને આ બંને અર્ધકોષ જે છે એને કોની સાથે જોડી દેવાનું છે? ગેલ્વેનોમીટર સાથે જોડી દેવાનું છે. હવે સમજો, તો
તો અહીંયા આપણે જે છે એ ગેલ્વેનોમીટર સાથે જ્યારે એનું જોડાણ કરશું તો આપણે એવું ધારી લઈએ કે અહીંયા આ જે એનોડ તરીકે વર્તે છે અને આ જે છે એ શેના તરીકે વર્તે? કેથોડ તરીકે. આમાં બેમાંથી કોઈ એક જે છે એ કોણ હશે? હાઇડ્રોજન અર્ધકોષ હશે. અને હાઇડ્રોજન અર્ધકોષની કિંમત તો હંમેશા કેટલી હશે? 0.0 વોલ્ટ હશે. કેવી હશે કિંમત એની? હંમેશા 0.0 વોલ્ટ હશે. એટલે હવે આપણે જે છે એવું ધારી લઈએ કે હવે જો હું આ ઘટક જે છે એને જોડવાનો છું ઝિંક વત્તા હાઇડ્રોજન. હવે આપણે અહીંયા શું જોવું છે? ઝિંક વત્તા હાઇડ્રોજનની વાત કરવી છે. તો ઝિંક વત્તા હાઇડ્રોજનની વાત કરીએ તો અહીંયા આપણને ગેલ્વેનોમીટર જે છે એમાં મૂલ્ય જોવા મળે છે +0.76 વોલ્ટ. કેટલું જોવા મળ્યું? +0.76 વોલ્ટ. તો એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયામાં એનોડનું મૂલ્ય કેટલું હશે? તો અથવા એનોડ તરીકે કોણ વર્તું હશે? ઝિંક વર્તું હશે. અને કેથોડ જે છે એ કેથોડ તરીકે કોણ વર્તું હશે? તો કે કોપર વર્તું હશે. કારણ તો કે હવે આપણને જે મૂલ્ય જોવા મળ્યું કે નહીં એ મૂલ્યને મારે તમને શેના આધારે સમજાવવું છે? તો કે એ આપણે સમજાવવું છે ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય જે છે એ મૂલ્યને આધારે. તો ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યની જો આપણે ચર્ચા કરીએ તો એનો મતલબ એવો થશે કે અહીંયા જે ઝિંક ઓબ્લિક ઝિંક +2 છે એનું મૂલ્ય હવે પછી આપણે કેટલું જોશું? તો કે અહીંયા જોશું આપણે +0.76 વોલ્ટ. અને હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનની જો આપણે વાત કરીએ તો હાઇડ્રોજનનું મૂલ્ય કેટલું આવશે? 0.0 વોલ્ટ. બરોબર છે. ચાલો આવી રીતે બીજા નંબરની આપણે વાત કરીએ, કારણ કે આપણે દરેક માહિતી જે છે એ ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે શીખશું. બુકની અંદર આપણને જે છે એ માહિતી રિડક્શન પોટેન્શિયલને આધારે આપેલી હશે. હમણાં હું તમને થોડીક વાર પછી એ સમજાવીશ કે તમે ઓક્સિડેશનને આધારે ગોતો કે રિડક્શનને આધારે ગોતો, એનાથી કોઈ જ પ્રકારનો ફેર થઈ જવાનો નથી. ઓક્સિડેશનને આધારે આપણે જો કિંમત મેળવવા જશું તો આપણને સમજવામાં સહેલું પડશે. એટલા માટે હું એ શબ્દ માત્ર કયો વાપરવાનો છું? શબ્દ વાપરવાનો છું ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે આ જ વસ્તુ જે છે એ મેં તમને કીધી કે એક એનોડ છે એક કેથોડ છે, એમાં હાઇડ્રોજન તો કેવું છે? 0.0. તો હવે મને જે છે એ ગેલ્વેનોમીટરે કયું રીડિંગ દેખાડ્યું? 0.76. તો મને ખબર પડી ગઈ કે આ જગ્યાએ એનોડ તરીકે ઝિંક વર્તે, કેથોડ તરીકે કોપર વર્તે. બરાબર છે. ઝિંક 0.76, હાઇડ્રોજન કેવું થઈ જાય? 0. એટલે જો હું તમને એક વાક્ય લખીને સરળતા બનાવી દઉં તો કે જેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય, સાંભળજો, વધારે તે એનોડ બને છે. જો આપણે શું લખ્યું? જેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તે કેવો બને? એનોડ. બરોબર છે. બીજું વાક્ય, જેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તે કેવું બને છે? તો કે તે કેથોડ બને છે. હવે સાંભળજો, અત્યારે હું તમને બધી જ માહિતી આપીશ, પછી જ્યારે લેક્ચર પૂરો થવા આવશે ત્યારે હું તમને પાછી 2 લીટી લખાવડાવીશ. તમારે એ 2 લીટી યાદ રાખીને જે છે એ આગળ વધવાનું છે. પણ અત્યારે મારે બધી જ માહિતી તમને સમજાવવી પડે શરૂઆતમાં, એટલે હું તમને બંનેને રીતે સમજાવીશ. એનોડની ઓક્સિડેશન મૂલ્યની આધારે સમજાવીશ, રિડક્શન મૂલ્યની આધારે પણ સમજાવીશ. પરંતુ તમારે યાદ શું રાખવાનું છે? અંતે હું તમને જે કહું છું તે. હવે જો અહીંયા મેં ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યની વાત કરી તો એવું કીધું કે જેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તે એનોડ બને અને ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું તે કેથોડ બને. હવે આપણે રિડક્શનને આધારે વાત કરીએ. સાંભળજો કે ભાઈ જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તે, સાંભળજો, અહીંયા તો એ કેથોડ જ બને છે. કેવું બને છે? કેથોડ બને છે. અને અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું તે એનોડ બને છે. તે કેવું બને છે? એનોડ બને છે. મતલબ હવે આપણી પાસે જો આ 4 વાક્ય આવી ગયા, 4 વાક્યનો મતલબ એક જ સાથે તમે કાઢવા જશો તો એક જ સરખો મળવાનો છે. તો હવે હું તમને અહીંયા જે છે એ લખીને સમજાવી શકું કે નહીં? કે જો કે ભાઈ E ડિગ્રી હું તમને જે છે શું કહેવા માંગુ છું? આવી રીતે. તો ઝિંક ઓબ્લિક ઝિંક +2 કયું મૂલ્ય? ઓક્સિડેશન પોટેન્શિયલ. જવાબ કેટલો આવ્યો?
પ્લસ 0.76 વોલ્ટ. હવે હું નીચે તરત શું લખું છું? E ડિગ્રી ઝીંક પ્લસ, પહેલાં આપણે જે છે એ હાઇડ્રોજનની વાત કરીએ તો અહીંયા આવી જશે E ડિગ્રી H2/2H પ્લસ. આ પણ કયું મૂલ્ય? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો હાઇડ્રોજનના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 0.0 વોલ્ટ. આ એક વસ્તુ થઈ. હવે બીજા નંબરની વાત કરીએ. E ડિગ્રી ઝીંક પ્લસ 2/ઝીંક એટલે આને શું કહેવાય? તો કે આને તમે કહી શકો છો એનું રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હોય? -0.76 વોલ્ટ. અહીંયા જે છે હું શું કહી દઈશ? E ડિગ્રી 2H પ્લસ /H2 એટલે અહીંયા રિડક્શન થયું. આને પણ શું કહેવાય? રિડક્શન પોટેન્શિયલ. આની કિંમત કેટલી છે? 0.0 વોલ્ટ. હવે મેં તમારી સામે 4 જે છે એ મૂલ્ય લખેલા છે. અહીંયા મેં 4 વાક્ય લખ્યા છે. એ 4 વાક્યનો મતલબ કાઢશું અને કોણ એનોડ બનશે ને કોણ કેથોડ બનશે નક્કી કરશું. ચાલો જો ફરીથી એક વખત. પહેલા મેં મૂલ્ય કયા લખ્યા છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો અહીંયા આપણી પાસે જે છે શું આવેલું છે? બંને ઓક્સિડેશન પોટેન્શિયલ. પહેલું વાક્ય હું વાંચું છું, જેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તે એનોડ બને. હવે આ બેમાંથી કયું મૂલ્ય મોટું કહેવાય? 0.76 કે 0.0? તો કે 0.76. એટલે ઝીંક મને કેવો મળવાનો છે? તો કે ઝીંક મને એનોડ બનવાનો છે. તો ઓટોમેટિક એવું થઈ ગયું કે અહીંયા હાઇડ્રોજન કેવો બની જાય? હાઇડ્રોજન કેથોડ બની જાય. જોવો જ અહીંયા આવી ગયું, એનોડ તરીકે ઝીંક, કેથોડ તરીકે હાઇડ્રોજન. અહીંયા કેથોડ તરીકે કોણ આવી જશે? હાઇડ્રોજન. બરાબર છે. ચાલો હવે આપણે નીચેના બે વાક્ય લઈએ, નીચેના મૂલ્ય લઈએ. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તે કેથોડ બને. ચલો -0.76 અને +0.00 આ બેની તમે વાત કરો તો આ બેમાંથી મોટું મૂલ્ય કોણ થયું? તો કે 0.00. તો એને આપણે શું બનાવવું પડશે? તો કે એને બનાવવું પડશે કેથોડ. હવે હું કોની વાત કરું છું? રિડક્શન પોટેન્શિયલની વાત કરું છું. તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય શું બને? એનોડ બને. એ શું બનશે? એનોડ બનશે. તો જો તમે કોઈ પણ પરિસ્થિતિ લ્યો, ઓક્સિડેશનના મૂલ્યવાળી પરિસ્થિતિ લ્યો કે રિડક્શનના મૂલ્યવાળી પરિસ્થિતિ લ્યો, અંતે જવાબ શું મળે છે? તો કે અંતે મને ઝીંક એનોડ બન્યો, અંતે હાઇડ્રોજન કેવો બન્યો? તો કે કેથોડ બન્યો. મતલબ તમે ઓક્સિડેશન પોટેન્શિયલને પકડી રાખશો કે રિડક્શન પોટેન્શિયલને પકડી રાખશો, બંનેનો જવાબ તો હંમેશા એક જ આવવાનો છે. એટલે આ બંને વાક્યને આધારે તમને એનોડ અને કેથોડ જે છે તો મળી જ જવાના છે. એટલા માટે મેં તમને કીધું કે આપણી બુકમાં રિડક્શનનો ઉલ્લેખ કરેલો હશે, પણ હું તમને ઓક્સિડેશનને આધારે સમજાવીશ અને હું મૂલ્ય પણ ઓક્સિડેશનના લખાવડાવીશ. ઓક્સિડેશન આપણને ગોતવામાં પણ સહેલું પડશે. 0 માંથી પ્લસ થાય એટલે ઓક્સિડેશન કહેવાય, અથવા માઇનસમાંથી 0 થાય તો ઓક્સિડેશન કહેવાય, અને પ્લસમાંથી વધારે પ્લસ બને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એટલે એનોડ અને ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એટલે કેથોડ. આ આપણને એકદમ સરળ ભાષામાં સમજૂતી મળે છે. પછી આપણે આવા રેફરન્સ તરીકે જોવાની પણ જરૂર નથી. તો હવે જો એક વખત બીજા બોર્ડનું પહેલાં તમને તારણ સમજાવું છું કે બીજા બોર્ડની અંદર મને આવું તારણ મળે છે. બરાબર, શું મળ્યું? તો કે હું એનોડ અને કેથોડ જે છે એને ગેલ્વેનોમીટર સાથે જોડું, જેમાં હાઇડ્રોજન અને ઝીંકનો ઉલ્લેખ કરીએ આપણે, તો ગેલ્વેનોમીટર આપણને જે છે એ મૂલ્ય બતાવે છે 0.76 વોલ્ટ. તો એવું દર્શાવે છે કે જો આપણે ઓક્સિડેશન પોટેન્શિયલનો ઉપયોગ કરીએ તો આપણને જે છે ઝીંકનું મૂલ્ય +0.76 મળે અને હાઇડ્રોજનનું મૂલ્ય 0.0 મળે. એનો મતલબ મેં અહીંયા એનોડ તરીકે ઝીંક લીધો છે, કેથોડ તરીકે હાઇડ્રોજન લીધો છે. પછી એવું કીધું કે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તો એને એનોડ કહેવાય, ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તો એને કેથોડ કહેવાય. એવી જ રીતે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તેને કેથોડ કહેવાય અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તેને એનોડ કહેવાય. મતલબ જો ઓક્સિડેશન મૂલ્ય પણ તમારી નજર સામે છે, રિડક્શનના મૂલ્ય પણ તમારી નજર સામે છે, પણ બંનેનું અંતે તારણ એવું નીકળ્યું કે ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે કે રિડક્શન પોટેન્શિયલને આધારે ઝીંક તો કેવું બને છે? એનોડ, અને હાઇડ્રોજન તો કેવું બને છે? કેથોડ બને છે. તો હવે આ દરેક વસ્તુનો જવાબ એક જ જગ્યાએ આવીને ઊભો રહેવાનો છે. બરાબર. હવે હું તમને જે છે એ બોર્ડ નંબર 3માં એક દાખલો ગણીને શીખવાડીશ કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલની આધારે મૂલ્ય ગોતો,
કે રિડક્શનને આધારે મૂલ્ય ગોતો. એમાં પણ બંનેનો જવાબ કેવો આવશે? એક જ સરખો. પછી આપણે આખું તારણ કાઢશું અને નેક્સ્ટ ડે થી ઈ ઓક્સિડેશનના મૂલ્યને આધારે આગળ વધશું. બરોબર, ચલો. તો આજે બોર્ડ નંબર 2 છે એ આવી રીતનું આપણે જોયું, માહિતી બધી થઈ. વિડીયોને અંતે આપણે લેક્ચરને અંતે આપણે તારણ કાઢશું ને, તારણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે આવી રીતે આપણે જે છે એ સમજવાનું છે. હવે હું તમને શું કરું છું તો કે પહેલા મૂલ્ય લખાવી દઉં છું અને બંને મૂલ્યને આધારે ઈ કોષ પોટેન્શિયલ કઈ રીતે ગોતવો એ ગોતતા શીખડાવું છું. બરોબર, ચાલો. પછી આપણે એક પ્રમાણિત મેથડને પકડી રાખશું. અત્યારે હું તમને બધું શીખડાવું છું, પછી જે સહેલું હશે એને આધારે આગળ વધશું. આપણે જોશું બધું કે આટલી આટલી વસ્તુ છે, પછી એમાંથી તારણ કાઢશું કે જો આમાંથી આ સહેલું પડે એ સહેલી વસ્તુને આપણે વળગીને આગળ વધવાનું થશે. બરોબર છે, ચાલો. એટલે આને જે છે એ હવે આપણે જવા દઈએ. અહીંયા લખી નાખીએ પેજ નંબર 3. બરોબર છે, ચાલો. હવે આપણે જે છે આજે વાત કરવી છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે જો શબ્દ કયો વાપરો છે? કુલ કોષ પોટેન્શિયલ, જેને આપણે કહેવામાં આવે છે E0 સેલ. શું કહેવામાં આવે છે? E0 સેલ કહેવામાં આવે છે, જેને પ્રમાણિત કોષ પોટેન્શિયલ તરીકે ઓળખાવી શકાય. તો હું તમને પહેલા જો બે મૂલ્ય લખાવડાવું છું. પહેલું મૂલ્ય આવું છે E ડિગ્રી ઝિંક ઓબ્લિક ઝિંક +2. એટલે આ મૂલ્ય કયું કહેવાય? તો તમે કહેશો આને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. હવે તમને ખબર પડવા માંડી છે ને ઓક્સિડેશન પોટેન્શિયલ કઈ રીતે છે. 0 માંથી +2 એટલે પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન. તો મૂલ્ય કયું મળે? ઓક્સિડેશન પોટેન્શિયલ. કેટલું હશે? 0.76 વોલ્ટ. બરોબર છે, ચાલો. હવે આવી રીતે બીજું જુઓ. E ડિગ્રી કોપર ઓબ્લિક કોપર +2. ચાલો, અહીંયા કોપર 0 માંથી +2 થાય એટલે કોપરનું શું થાય? ઓક્સિડેશન થાય. એટલા માટે અહીંયા શું મળશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. પણ કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? -0.34 વોલ્ટ છે. બરોબર છે, ચાલો. આ બાજુએ હું તમને ફરીથી લખાવડાવું છું. E ડિગ્રી ઝિંક +2 ઓબ્લિક ઝિંક +2 માંથી 0 થવાની પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. એટલા માટે આને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ છે એનું મૂલ્ય કેટલું હોય? અહીંયા પ્લસ હોય ને તો અહીંયા -0.76 કહેવું પડે. આ એકદમ સહેલી ભાષા થઈ ગઈ. હવે આ કોપરની વાત કરીએ. કોપર માટે E ડિગ્રી કોપર +2 ઓબ્લિક કોપર એટલે અહીંયા રિડક્શન થયું તો અહીંયા મારે શું લખવાનું? રિડક્શન પોટેન્શિયલ, અને અહીંયા આવી જશે +0.34 વોલ્ટ, કારણ કે કોપરનું રિડક્શન પોટેન્શિયલ કેવો છે? પ્લસ છે. એક વખત ફરીથી ઓક્સિડેશન પ્રક્રિયા સરળતાથી થતી હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ મળે. રિડક્શન પ્રક્રિયા સરળતાથી થતી હોય તો રિડક્શન પોટેન્શિયલ પ્લસ મળે. હવે જો પહેલા આપણે એવું વાંચ્યું હતું કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એને એનોડ કહેવાય, અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હોય એને કેથોડ કહેવાય. તો આ બેમાંથી વધારે કોણ કહેવાય? તો કે ઝિંક. તો અહીંયા ઝિંક શું બનશે? એનોડ. અને કોપર શું બનશે? કેથોડ. બીજું વાક્ય મેં એવું શીખડાયું, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય ને એ કેથોડ બનશે, અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય ને એ એનોડ બનશે. તો વધારે કોણ છે? આ. તો હવે અહીંયા શું બનશે? કેથોડ બનશે. અહીંયા શું બનશે? એનોડ બનશે. તો જોવો જોઈએ, બંને પરિસ્થિતિને આધારે ઝિંક શું બને? એનોડ. અને બંને પરિસ્થિતિને આધારે કોપર શું બને? કેથોડ. મતલબ એ તો પ્રમાણિત થઈ ગયું કે હવે આવું છે તો આ જ નિપજ મળવાની છે. હવે સંપૂર્ણ કોષ ગોતવા માટેની રીત આવી રીતની હોય. જો જેને આપણે શું નામ આપવાનું છે? E0 સેલ. હવે અહીંયા જે હું ગોતવાનો છું એ બધી વસ્તુ કોને આધારે ગોતવાનો છું? ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યોને આધારે. અને અહીંયા હું જે કંઈ પણ શીખવાડવાનો છું એ શેના આધારે હશે? રિડક્શન પોટેન્શિયલના આધારે. અહીંયા દરેક ચર્ચા આપણે રિડક્શન પોટેન્શિયલને આધારે કરશું. તો જો ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે E0 સેલ ગોતવું હોય તો આવી રીતે મૂકવાનું કે ભાઈ E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ
માઇનસ E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. જોઈ અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલના આધારે હોય તો આવું સૂત્ર બને. હવે અહીંયા મારે જે છે શેના આધારે શીખવાડવું છે? રિડક્શન પોટેન્શિયલના આધારે. તો રિડક્શન પોટેન્શિયલના આધારે સૂત્ર શું બનશે? E0 સેલ બરાબર E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. જો તો હવે તમને ખબર પડી ગઈ છે કે એક તમારે જે છે એ એનોડ માઇનસ કેથોડ કરવાનું છે અને અહીંયા કેથોડ માઇનસ એનોડ કરવાનું છે. મતલબ એવો થયો કે ઓક્સિડેશનને પકડતા હોય તો એનોડને પ્રભુત્વ આપવાનું અને રિડક્શનને પકડતા હોય તો કેથોડને પ્રભુત્વ આપવાનું. બરાબર છે. ચાલો હવે આપણે અહીંયા જોવા જઈએ કે અહીંયા એનોડ તરીકે કોણ વર્તે છે? તો કે ઝીંક વર્તે છે. એટલે કે E ડિગ્રી ઝીંક ઓબ્લિક ઝીંક પ્લસ 2 માઇનસ E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કોપર એટલે Cu પ્લસ 2. હવે ઝીંકનું મૂલ્ય કેટલું છે? તો કે ઝીંકનું મૂલ્ય છે +0.76 વોલ્ટ માઇનસ કોપરનું મૂલ્ય કેટલું છે? તો કે ભાઈ 0.34 વોલ્ટ એટલે માઇનસ પ્લસ એટલે હવે તમે જોવા જાઓ તો 0.76 વત્તા 0.34 એટલે એનો જવાબ કેટલો આવવાનો છે? 1.10 વોલ્ટ જવાબ આવશે. એટલે અંતે મને જે E0 સેલ જે છે E0 સેલ કેટલું મળી ગયું? 1.10 વોલ્ટ જે છે એ મળે છે. હવે અહીંયા જુઓ, અહીંયા રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ એટલે રિડક્શન પોટેન્શિયલ એટલે શું થયું? તો કે E0 કોપર પ્લસ 2 ઓબ્લિક કોપર માઇનસ E0 ઝીંક પ્લસ 2 ઓબ્લિક ઝીંક. હવે અહીંયા આપણે જોવા જઈએ તો કોપરની કિંમત કેટલી મળે છે આપણને? તો કે +0.34 માઇનસ અને ઝીંકની કિંમત કેટલી છે? તો કે -0.76 વોલ્ટ એટલે માઇનસ પ્લસ એટલે કે +0.34 +0.76 એટલે આનો જવાબ આવશે 1.10 વોલ્ટ. તો અંતે આપણને E0 સેલ જે છે E0 સેલ કેટલો મળે છે? તો કે અંતે આપણને E0 સેલ મળે છે 1.10 વોલ્ટ અહીંયા અને અહીંયા પણ મળે છે 1.10 વોલ્ટ. તો તમે દાખલો જે છે એ ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે ગણો કે રિડક્શન પોટેન્શિયલને આધારે ગણો, અંતે બેનો જવાબ જે છે એ જવાબ તો કેવો આવવાનો છે? એક જ સરખો. તો હવે આપણે આ બેમાંથી કોઈ પણ એક મેથડ જે છે એને અપનાવશું અને એને આધારે જે છે એ દાખલો ગણવાનો થશે. તો અત્યારે આપણે જે આ શીખા બોર્ડ નંબર 3 એમાં આપણે બધી વસ્તુ ભેગી કરતા શીખા. અત્યાર સુધીમાં આપણે શું કર્યું? ઓક્સિડેશન અને રિડક્શન બંનેના મૂલ્ય પણ શીખા અને બંનેની મેથડ પણ શીખી. હવે આપણે જે છે એ શું કરશું? તારણ કાઢશું અને તારણ કાઢીને જે યાદ રાખવાનું છે, આવતીકાલે જે કામ કરવાનું છે એ કામ કરવા માટે જેની જરૂર પડવાની છે એનું હવે આપણે ફોર્મેટ બનાવીએ. બરાબર? ચાલો તો આટલી વસ્તુ આપણે જે છે એ જવા દઈએ છીએ અને હવે આપણે અત્યાર સુધીમાં જે બધુંય શીખા કે નહીં, આજના દિવસમાં જે બધુંય એ બધામાંથી આપણે હવે પછી શું કામનું છે એની આપણે જે છે એ ચર્ચા કરીએ, જે તમને MCQમાં પણ કામ આવશે અને આગળ ઉપર દાખલા ગણવામાં પણ કામ આવવાની છે. ચાલો એટલે આને હવે આપણે જવા દઈએ છીએ અને અહીંયા આપણે લખી નાખીએ છીએ બોર્ડમાં પેજ નંબર 4. હવે સમજો તો આપણે જે છે એ જેટલું પણ શીખાય એનું તારણ આવું નીકળશે. પેલું કે જો ઓક્સિડેશન પ્રક્રિયા સરળ હોય, જો ઓક્સિડેશન પ્રક્રિયા સરળ હોય તો, જો ઓક્સિડેશન પ્રક્રિયા સરળ હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ ધન મળે છે. ધન ન સમજાતું હોય તો અહીંયા પોઝિટિવ શબ્દ વાપરી શકાય. તો આપણને ઓક્સિડેશન પોટેન્શિયલ જે છે એ કેવું મળે? ધન મળે છે. બીજું વાક્ય, જો રિડક્શન પ્રક્રિયા સરળ હોય તો રિડક્શન પોટેન્શિયલ જે છે એ ધન મળે છે. બરાબર? એટલે અહીંયા હું શું દર્શાવી શકું? પોઝિટિવ વેલ્યુ. બરાબર છે? પછી આપણે શીખા કે ભાઈ
ઓક્સિડેશન કે રિડક્શન પોટેન્શિયલની કિંમત કેવી હોય? સરખી, માત્ર નિશાની જુદી જુદી હોય. ઓક્સિડેશન પોટેન્શિયલ તથા રિડક્શન પોટેન્શિયલ ની કિંમત જે છે એ કિંમત કેવી હોય? તો કે કિંમત સમાન હોય, માત્ર નિશાની જે છે એ નિશાની કેવી હોય? અલગ હોય છે. હવે જો હું તમને સમજાવું કે ઝીંક હતું ને, ઝીંક, એના માટે ઓક્સિડેશન કરવું સરળ હતું. ઓક્સિડેશન થવું સરળ હતું એનો મતલબ શું થયો? તો કે ઈ ડિગ્રી ઝીંક ઓબ્લિક ઝીંક +2 છે એની કિંમત આપણને કેવી મળતી હતી? +0.76 વોલ્ટ. જો 0 માંથી +2 એટલે ઓક્સિડેશન થયું. પણ આપણે કોપરની વાત કરીએ ને તો કોપરનું રિડક્શન થવું સહેલું હતું. એટલે કે ઈ ડિગ્રી કોપર +2 ઓબ્લિક કોપર, એને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હતું? સરળ. એટલે અહીંયા આપણે એના રિડક્શન પોટેન્શિયલની કિંમત કેવી મળતી હતી? જો પોઝિટિવ. અને છેલ્લે આપણે શું કીધું કે ઓક્સિડેશન પોટેન્શિયલ તથા રિડક્શન પોટેન્શિયલ કિંમત કેવી હોય? સમાન, નિશાની કેવી હોય? અલગ અલગ. એનો મતલબ શું થયો? ઈ ડિગ્રી ઝીંક ઓબ્લિક ઝીંક +2 જે છે એનું મૂલ્ય જો +0.76 વોલ્ટ હોય તો એનો મતલબ એવો થયો કે ઈ ડિગ્રી ઝીંક +2 ઓબ્લિક ઝીંક જે છે એની કિંમત કેવી હોય? -0.76 હોય. એટલે આ તો બધું કોમન થઈ ગયું. હવે આપણે જે છે એ શું કરશું? તો કે હવે આપણે આવું કરશું કે ભાઈ જો તમારે E0 સેલ ગોતવું હોય કે નહીં તો આપણે ઓક્સિડેશન પોટેન્શિયલને પકડી રાખશું. એટલે કે ઈ ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ જે છે એ એનોડ માઇનસ ઈ ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. જો આપણે હવે આ વસ્તુને પકડી રાખવાની થશે કે મારે E0 સેલ ગોતવું છે તો એ કોને આધારે ગોતવાનું? તો કે હવે આપણે E0 સેલ જે છે એ ગોતવાનું છે ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે. તો ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે આપણને આવા પ્રમાણે જે છે એ સૂત્ર મળી જવાનું છે. તો હવે આપણે શું કરશું? તો કે કેટલાક પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો જે છે એ મૂલ્યો આપણે લખશું, જેને આપણે યાદ રાખવાના થશે. બરાબર છે? તો કે હવે આપણે જે છે શું કરશું? ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો જે છે એ મૂલ્યો યાદ રાખવા માટે તમને જણાવશું કે આટલા આપણને જે છે એ મોટા ભાગના દાખલાઓ જે છે એ દાખલાઓમાં જરૂર પડવાની થશે. જો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લખશું E0 મેગ્નેશિયમ ઓબ્લિક મેગ્નેશિયમ +2. જો 0 માંથી +2 એટલે શું થયું? ઓક્સિડેશન. તો અહીંયા આપણે એની કિંમત મળશે +2.36 વોલ્ટ. બીજું મૂલ્ય આપણે યાદ રાખવાનું છે E0 એલ્યુમિનિયમ ઓબ્લિક એલ્યુમિનિયમ +3. એનું આપણને મૂલ્ય મળવાનું છે +1.66 વોલ્ટ. કેટલું મળશે? +1.66 વોલ્ટ. ત્રીજા નંબરની આપણે વાત કરીએ તો અહીંયા આપણે લેવું છે ઈ ડિગ્રી ઝીંક ઓબ્લિક ઝીંક +2. એનું આપણને જે છે એ મૂલ્ય અહીંયા જે છે એ મળવાનું છે +0.76 વોલ્ટ. કેટલું મળશે? +0.76 વોલ્ટ. બરાબર? આ પેલું થયું. હવે આપણે જે છે બીજા આગળ જઈએ. હવે આપણે લખવું છે E0 Fe ઓબ્લિક Fe +2. તો Fe ઓબ્લિક Fe +2 છે એનું મૂલ્ય છે +0.40 વોલ્ટ. કેટલું છે? +0.40 વોલ્ટ. એવી રીતે આપણે અહીંયા લખીએ E0 Ni ઓબ્લિક Ni +2. તો નિકલ જે છે એનું મૂલ્ય છે +0.25 વોલ્ટ. બરાબર છે? કેટલું છે? +0.25 વોલ્ટ. એવી જ રીતે આપણે અહીંયા લખવું છે E0 Sn ઓબ્લિક Sn +2. બરાબર છે? તો અહીંયા Sn ઓબ્લિક Sn +2 છે એનું જો વાત કરવા જઈએ તો એનું મૂલ્ય આપણને મળવાનું છે +0.14 વોલ્ટ. તો આ બધા આપણે શેના મૂલ્ય લખીએ છીએ? ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય લખીએ છીએ. હજુ આપણે થોડુંક આગળ વધીએ. હવે આપણે લખવું છે અહીંયા આવી રીતે કે ભાઈ E0 H2 ઓબ્લિક 2H+. એટલે એનું મૂલ્ય કેટલું થઈ જાય? તો કે અહીંયા મૂલ્ય જે છે મને મળી જશે 0.0 વોલ્ટ. કેટલું મળી જશે? 0.0 વોલ્ટ. હવે આપણે જે છે એ વાત કરવી છે E0 કોપર ઓબ્લિક કોપર +2. તો કોપરનું મૂલ્ય જે છે એ કેટલું હશે? -0.34 વોલ્ટ. જો માઇનસ શું કામ છે? કેમ કે આપણે લખીએ છીએ શું?
ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય લખીએ છીએ. અને એવી જ રીતે E ડિગ્રી Ag/Ag+1, તો Ag/Ag+1 છે એનું મૂલ્ય કેટલું છે? -0.80 વોલ્ટ. હવે અહીંયા મેં તમને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય એટલા માટે લખાવ્યા છે જેથી આપણને ઓળખવામાં સરળતા રહે. ઓળખવામાં કઈ રીતે સરળતા રહે? તો આપણે એક વાક્ય લખી નાખીએ, જેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે, એને શું નામ આપી દેવાનું? હવે એનોડ. એને શું નામ આપી દેવાનું? એનોડ. અને બીજું શું લખી નાખશું આપણે? તો કે ભાઈ જેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું, એને શું નામ આપી દેવાનું છે? એને નામ આપી દેવાનું છે કેથોડ. એને શું નામ આપી દેવાનું છે? કેથોડ. તો હવે આપણી પાસે આટલી જે માહિતી આવી, આ જે મેં બોર્ડ ઉપર તમને લખાવડાવ્યું છે પેજ નંબર 4, એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ થઈ જશે. કેવી થઈ જશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કેમ કે આપણે આને આધારે જ હવે પછીનું દરેક વસ્તુ જે છે એ શીખવાની થશે. તો પહેલાં એક વખત આપણે તમામ પ્રકારની વસ્તુ જે છે એને જોઈ લઈએ. કેમ કે આપણે આટલી વસ્તુ આપણને જો ખ્યાલ હશે તો આપણને આવતીકાલથી બધી જ વસ્તુ સહેલી લાગવાની છે. બરાબર? જો તો આપણે અહીંયા જે છે એ કહી દઈએ છીએ કે ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયા જેટલી સરળ હશે એટલી જ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું મળશે? ધન, પોઝિટિવ. ફોર એક્ઝામ્પલ, ઝીંકની ઓક્સિડેશન થવાની વૃત્તિ વધારે છે તો ઝીંકનું ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય ધન મળ્યું. જો રિડક્શન પ્રક્રિયા સરળ હોય તો રિડક્શન પોટેન્શિયલ ધન મળે, પોઝિટિવ મળે. એનો મતલબ જો તમે જોઈ શકો છો કોપર, કે ભાઈ E0 Cu+2/Cu ની વાત કરીએ તો અહીંયા મને કોપરનું મૂલ્ય કેવું મળવાનું છે? તો કે કોપરનું મૂલ્ય મળવાનું છે +0.34. અહીંયા મેં કોપર કેટલું દર્શાવ્યું છે? માઇનસ. તો આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે, આ રિડક્શન પોટેન્શિયલ છે. હવે આપણે એવું કહીશું કે ઓક્સિડેશન તથા રિડક્શન પોટેન્શિયલની કિંમત તો કેવી હોય? સરખી. માત્ર નિશાની કેવી હોય? અલગ અલગ. ફોર એક્ઝામ્પલ, ઝીંક માટે ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે? +0.76. જ્યારે ઝીંક માટે રિડક્શન પોટેન્શિયલ કેવો છે? -0.76. અને હવે પછી આપણે જ્યારે E0 સેલ મેળવવાનું થતું હશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું કે E0 સેલ બરાબર ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. આપણે આવતીકાલે આ સૂત્રથી જ શરૂઆત કરવાની થશે. અને એના માટે મેં તમને અહીંયા જેટલા પણ મુદ્દા લખાવ્યા છે, જેટલી પણ કિંમત લખાવડાવી છે, આ દરેક કિંમતને આપણે યાદ રાખવાની થશે. હવે આવતીકાલે હું ખાલી આટલું લખીશ કે ભાઈ મેગ્નેશિયમ બરાબર 2.36. તો એ તમારે સમજી જવાનું છે, અથવા હું લખીશ ત્યારે યાદ કરાવીશ કે આ ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરી છે. અને બે કિંમત હોય, એક 2.36 હોય ને એક 1.66 હોય, તો મને ઓટોમેટિક ખબર પડશે કે મેગ્નેશિયમ આમાં એનોડ તરીકે વર્તે અને એલ્યુમિનિયમ આમાં કેથોડ તરીકે વર્તે. કારણ કે આપણે બેનું તારણ કાઢી નાખ્યું છે કે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તો એનોડ, ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું તો કેથોડ. તો હવે આવતીકાલે આપણે અહીંયાથી જે છે એ શરૂઆત કરવાની થશે. ખ્યાલ આવી જશે? ચલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ.